શુભમ, હું નમ્રતા ઓઝા કોસ્મો ટીવી પર આપ સૌનું સ્વાગત કરું છું. માસિક ભવિષ્ય કાર્યક્રમમાં આપણે જોઈશું ડિસેમ્બર 2025 આપ સૌ માટે શું લઈને આવી રહ્યો છે. એ પહેલાં આપણે ડિસેમ્બર મહિનામાં થનારી એસ્ટ્રોનોમિકલ ઘટનાઓની માહિતી મેળવીશું. વાત કરીએ તો ગુરુ કર્ક રાશિમાં છે, પરંતુ 6 ડિસેમ્બર 2025માં વક્રી થઈને મિથુન રાશિમાં પ્રવેશ કરશે. શનિ વક્રી છે મીન રાશિમાં, રાહુ કુંભ રાશિમાં અને કેતુ સિંહ રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે. 21 ડિસેમ્બર એ ઉત્તરાયણનો દિવસ છે. આપણે જે આ માસિક ભવિષ્ય જોઈ રહ્યા છે એ એક જનરલાઇઝ પ્રિડિક્શન છે. જો તમારે તમારી કુંડલીમાંથી પર્સનલાઇઝ માર્ગદર્શન મારી પાસે મેળવવું હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો અમારી વેબસાઇટ થ્રુ. અમારી વેબસાઇટનું નામ છે www.cosmoguru.com. અને જો તમારે તમારી કુંડલી ફ્રીમાં બતાવી છે, કોઈ સવાલ છે, તો આ વિડીયોના નીચે આપેલી લિંકમાં તમે તમારું ફોર્મ ભરી શકો છો, તમારા સવાલો અમને પૂછી શકો છો. શરૂઆત કરીએ મેષ રાશિ માટે ડિસેમ્બર મહિનો શું લઈને આવી રહ્યો છે. શરૂઆત કરીએ મેષ રાશિથી તો મહિનાની શરૂઆત ધીમી છે. મહિનાની શરૂઆતમાં કામમાં થોડી નરમાશ જણાશે. કાર્ય કરવામાં અડચણ આવે. તમારા પ્રયત્નોમાં ઘટાડો થાય, પરંતુ ધીમે ધીમે પણ કાચબાની જેમ તમારે તમારું કાર્ય કરતા રહેવાનું છે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારીનો સાથ અને સહકાર ના મળે. વિદ્યાર્થી વર્ગનું મન અભ્યાસમાં ના લાગે. ચિંતા થાય, પરંતુ જેમ જેમ સમય જશે મહિનાના મધ્ય ભાગ સુધીમાં સ્થિતિમાં સુધાર થતો જણાશે. આઉટકમ કે પરિણામની વાત કરીએ તો મહિનાની શરૂઆતમાં એવું લાગશે કે જાણે એક સાંધો છો અને 13 તૂટે છે. કંઈ રિઝલ્ટ ના મળે, કંઈ ધાર્યું પરિણામ ના મળે. વેપાર વર્ગને મહિનાના 3જા અઠવાડિયેથી ધાર્યું પરિણામ મળવાનું ચાલુ થશે. સફળતા મળતી જણાય. તમે જે મહેનત કરેલી છે એનું પરિણામ તમે મેળવી શકો છો. ભાગીદારીમાં જો કામ કરવું હોય તો કાર્યની શરૂઆત તમે કરી શકો છો. નવું કંઈ કરવા માટેનું તમે વિચારતા હો, એના માટે પ્રયત્ન કરતા હો તો એમાં તમને સફળતા અવશ્ય મળશે. અચાનક લાભ પ્રાપ્ત થવાના પણ યોગ છે. વારસાઈ સંપત્તિની વાત ચાલતી હોય તો પરિણામ તમારી ફેવરમાં આવી શકે છે. અને સ્વાસ્થ્યને આ મહિને થોડું સાચવજો. મહિનાની શરૂઆતમાં કામ ન થવાના કારણે હતાશા આવે, ચિંતા આવે, તણાવ રહે, જેના કારણે તમારા સ્વાસ્થ્ય ઉપર અસર થાય. જેમ જેમ સમય વીતશે તેમ તેમ તમારા સ્વાસ્થ્યમાં પણ સુધાર થતો જોવા મળશે. મહિનાના અંતમાં ખાસ કરીને પડવા વાગવાથી સંભાળવાનું છે. અને જો તમે પહેલેથી કોઈ બીમારી છે, કોઈ બીમારીથી પીડાઈ રહ્યા છો તો એના માટે ખાસ ખ્યાલ રાખવાનું છે. લોહીની લગતી તકલીફો હોય તમને તો ખાસ સાચવવાની જરૂર છે. સામાજિક જીવન તમારું ખૂબ જ સારું રહેશે. સેવાકીય કાર્ય કરી શકશો. ઉપરી અધિકારી સાથે વાદ વિવાદમાં આ સમયે ઉતરવું નહીં. મિત્રો, પડોશી વર્ગ વગેરેથી સાથ સહકાર મળી શકશે. જો તમે ભાગીદારીમાં વેપાર કરી રહ્યા છો તો ભાગીદારો વચ્ચે અનબન ના થાય તેનું ખાસ ખ્યાલ રાખો. જીવન સાથી સાથેના સંબંધો સુધરે એવું લાગી રહ્યું છે, પરંતુ વિવાહ માટેનો હજુ સમય નથી. પિતા સાથેના સંબંધો પણ આ સમયે આપને સાચવવાની જરૂર છે. જો કોઈ અનબન થઈ હોય ને તો ધીરજ રાખજો, સમયને જવા દેજો, આપોઆપ બધું સરખું થઈ જશે. અંગત જીવનમાં નજીકના વ્યક્તિ સાથે ગેરસમજ ઊભી ના થાય તેનું ખાસ ખ્યાલ રાખવું આ મહિને જરૂરી છે. વાત કરીએ વૃષભ રાશિની. આપણી માટે આ મહિનો ખૂબ જ વિચારો અને મનોમંથન લઈને આવશે. જો તમને કોઈ નવી દિશામાં તમારા ભવિષ્ય માટેની સફળ યોજના બનાવવામાં મદદરૂપ થશે. આ મહિનો લાગણીથી ભરેલો રહેશે. તમારી ઈચ્છા શક્તિમાં, તમારી મહત્વાકાંક્ષામાં વધારો થતો જોવા મળશે. વેપાર વર્ગ પોતાના વેપારમાં નવી શાખાઓ ખોલી શકશે. નવા જોખમો ખેડી શકશે અને સફળતાપૂર્વક આગળ વધી શકશે.
નોકરિયાત વર્ગ પોતાના કામથી બધાને મંત્રમુગ્ધ કરશે અને મહિનાના પાછળના દિવસોમાં નાહકના ખર્ચા ના થાય તેનું ધ્યાન રાખવું પડશે. મોજ શોખ પાછળ ખર્ચા થાય તેવું જણાઈ રહ્યું છે. અને હા, આ સમયે કોઈ પણ કાયદાને તોડવો અથવા નિયમોને તોડવા આપની માટે મુશ્કેલી લઈને આવી શકે છે. માટે નિયમો ના તોડતા આ મહિને તમારી માટે ખૂબ જ હિતાવહ છે. સામાજિક અને તમારા અંગત જીવન માટે આ સમય ખૂબ જ સારો છે. સમાજના આગેવાન તરીકે જો તમે કામ કરો છો તો તમે તમારી જાતને એક મોટી જગ્યા ઉપર જોઈ શકશો. તમે પ્રતિષ્ઠા મળતી જોઈ શકશો. તમારા કામને સરાહના મળશે. દરેક જગ્યા પર કોઈને કોઈ સાથ સહકાર તમને મળી રહેશે. તમારા અંગત સંબંધોમાં કોઈ તકલીફ આવી હશે તો એ પણ દૂર થતી જણાશે. જીવન સાથી સાથે સંબંધ બગડે નહીં તેનું ખાસ ખ્યાલ રાખજો. અને ખાસ કરીને મહિનાના અંતમાં આ મહિને ફક્ત ખયાલી પુલાવો ના પકાવતા આ વિચારોને ઉપયોગમાં લઈને એને કામમાં ફેરવવાનો પ્રયાસ કરજો. સ્વાસ્થ્ય સારું રહેશે કારણ કે મન તમારું પ્રફુલ્લિત રહેશે. માનસિક હળવાશને કારણે તમારા તબિયતમાં પણ સુધાર થતો રહેશે. આ મહિનો ઓવરઓલ આપની માટે ખૂબ જ સારો છે. હવે વાત કરીશું મિથુન રાશિની. તો આ મહિનો આપને સફળતા અપાવનારો રહેશે. તમારા કામમાં, વિચારોમાં અગ્રેસન, એક જુસ્સો જોવા મળશે. ખાસ કરીને આ સમય તમારું ફોકસ ભૌતિકતા પાછળ રહેશે. કેવી રીતે નાણાકીય સદ્ધરતા પ્રાપ્ત કરવી એ જ પ્લાનિંગ ચાલશે અને એમાં તમે આગળ પણ વધી શકશો. ફક્ત વિચારવાથી કામ નહીં થાય, તમારા કાર્યમાં પણ એ જ અગ્રેસનને લાવવું પડશે. યાદ રાખજો, તમારે ફક્ત હવે આગળ વધવાનું છે, એટલે તમારું ફૂલ ફોકસ તમારા કાર્ય ઉપર, તમારા કરિયર ઉપર હોવું જોઈએ. વેપાર વર્ગને વેપારમાં થોડી ધીમાસ નરમાશ દેખાશે, પરંતુ ધીમી અને મક્કમ પ્રગતિ તરફ તમારો વેપાર આગળ વધશે. લાંબા સમય ગાળા માટેનું કોઈ કામ કરી રહ્યા છો તો એ પણ તમે ખૂબ સારી રીતે કરી શકશો. વિદ્યાર્થી વર્ગ પૂરા ફોકસથી પોતાના વિદ્યાભ્યાસમાં લાગી શકશે અને ખૂબ જ પ્રગતિ કરશે. જેઓ વિદેશ જવા માટે ઈચ્છુક છે તેઓ પોતાની ઈચ્છાને પૂર્ણ થતી જોઈ શકશે. સ્વાસ્થ્ય આપનું ખૂબ જ સારું રહેશે. વિચારોમાં પોઝિટિવિટી આવશે, જેના કારણે તમારા આરોગ્યમાં સુધાર થતો જણાશે. નોકરિયાત વર્ગ છો તો કોઈ ખોટા વાદ વિવાદમાં ખાસ કરીને ઉપરી અધિકારી સાથે ના ઉતરતા, એ તમારું કાર્ય બગાડી શકે છે. મગજને શાંત રાખી નિર્ણય કરશો તો તમારી માટે ખૂબ સારું રહેશે. કાયદાકીય બાબતોમાં થોડું સાચવજો. જો કોઈ કોર્ટ કેસ કે વિવાદમાં ફસાયેલા છો તો થોડું ધ્યાન રાખજો. નિર્ણય આ સમયે આવે તો તમારી તરફેણમાં નહીં આવે તેનું પણ ખ્યાલ રાખજો. જીવન સાથી સાથેના સંબંધ સુધરશે. વિવાહ માટેનો આ યોગ્ય સમય છે. જો કોઈ વાત ચાલતી હશે તો કોઈ તમને ગમતું હશે તો એ આ વિવાહ માટેના શુભ સમાચાર આ મહિને આપણે પ્રાપ્ત થઈ શકે છે. હવે વાત કરીએ કર્ક રાશિની. વિચારોના વવણની સાથે આ મહિનાની શરૂઆત થવાની છે. આ સમયે તમે લાગણીથી ઓતપ્રોત થયેલા હશો, માટે આ મહિનાની શરૂઆતમાં કોઈ જ મહત્વના નિર્ણય લેવાના નહીં. લાગણીમાં આવીને કોઈ એવું વચન ના આપી દેતા કે જે તમે નિભાવી ના શકો. જો તમે પ્રેમ પ્રસંગમાં છો તો બની શકે કે પ્રેમમાં તમારી લાગણીઓને હર્ટ થાય, તમારી લાગણી દુભાય, જેના કારણે તમારી ક્રિએટિવિટીમાં અસર પડે અને તમારું કાર્ય બગડે. જો તમે શેરબજારના કામકાજ કરતા હો તો તમારે સાચવવાની ખૂબ જરૂર છે. સાથે જ જમીન મકાન કે બાંધકામનો વેપાર જો કરી રહ્યા છો તો એમાં પણ થોડું સાચવવાની જરૂર છે. ક્યાંય પણ તમારે ઇન્વેસ્ટ કરવું છે તો મોટો જોખમ આ સમયે ના લેવો એવી મારી સલાહ છે. ઘરમાં કોઈ નાનું ગેટ ટુગેધર અથવા તો સોશિયલ ગેધરિંગનો પ્રસંગ આ સમયે બની શકે છે. વિદ્યાર્થી વર્ગ માટે આ સમય થોડો અયોગ્ય છે. ફૂલ ફોકસથી તમને કામ કરવામાં અડચણો આવશે. વેપાર વર્ગ પોતાની આવડતથી ધારે એવું પરિણામ
પ્રાપ્ત કરી શકે છે. બની શકે કે ગેટ ટુગેધર થાય, પરિવારજનોને મળવાનું થાય અને પરિવારમાં વચ્ચે કોઈની સાથે બોલાચાલી થાય. એટલે ખાસ કરીને પિતા સાથેના સંબંધ ના બગડે તે સાચવજો. જે લોકો વિદેશ જવા માટે થઈને પ્રયત્ન કરી રહ્યા છે તેઓએ હજુ પણ થોડી રાહ જોવી પડશે. પરિવાર કે મિત્રો સાથે ટૂંકી યાત્રાના યોગ બની રહ્યા છે. ઓવરઓલ આ સમય ડિસેમ્બર મહિનો આપની માટે સારો રહેશે. હવે વાત કરીએ સિંહ રાશિની. આ મહિને આપની માનસિક અને શારીરિક બંને બાબતો એટલે તમારા અંગત જીવન પર, તમારી જાત ઉપર ફોકસ કરવાની જરૂર છે. તમારા દિવસની શરૂઆત બને તો ધ્યાન અને પ્રાણાયામ સાથે કરો. કોઈ ધાર્મિક પૂજા પાઠ વગેરેથી તમારા દિવસોની શરૂઆત કરો. તમારા વિચારોને ઇમ્પ્લિમેન્ટ કરવા માટેની તમને નવી તકો મળશે. તમારી કાર્યની ગાડી છે એ ઝડપ પકડશે, ફૂલ સ્પીડમાં તમારું કામ આગળ વધશે. માટે કામ કરવા માટે થઈને તમારી જાતને સજ્જ રાખો. આ મહિને જૂના કાર્યોને વેગ મળશે. કોઈ એવા જૂના કાર્યો છે, કોઈ જૂના પ્રોજેક્ટ છે જે લાંબા સમયથી ચાલી રહ્યા છે પણ પૂર્ણ નથી થઈ શકતા, તો એને આ સમયે તમે પૂર્ણ કરી શકશો. વિચારોને તકમાં પરિવર્તિત કરી શકશો. જો વેપાર વર્ગ છો તો વેપારમાં નવા સાહસ ખેડી શકશો, નવા જોખમ ઉઠાવશો અને એમાંથી લાભ પણ પ્રાપ્ત કરશો. જમીન મકાનના કામકાજ કરતા હો તો તમારે થોડી સાચવવાની જરૂર છે. ખોટા સોદા ના પડી જાય તેનું ધ્યાન રાખજો. ટૂંકી યાત્રાના પણ આ મહિને યોગ બની રહ્યા છે. પરિવારજનો સાથે ફરવાનું અથવા તો મિત્રો સાથે મુસાફરીનો પ્લાન પણ થઈ શકે છે. લગ્ન જીવનને ખુશ રાખવા માટે થઈને તમારે આ સમયે થોડા પ્રયત્નો વધારે કરવા પડશે. નવા સંબંધો કે પુનઃ સંબંધ સ્થાપિત કરવા માટેનો આ સમય નથી. માતા સાથેના સંબંધ બગડે નહીં તેનું ખાસ ખ્યાલ રાખજો. જો તમે સ્ત્રી વર્ગ છો તો માનસિક સ્વાસ્થ્ય તમારું બગડે નહીં તે સંભાળજો. નાની નાની દુઃખ આપે એવી બાબતો અથવા તો નેગેટિવ વાતો જે તમને હર્ટ કરે છે એને મનમાં ભરીને ના રાખશો. કોઈને પોતાની વાત કરો, મિત્રને મળો, હળવા થાવ અને માનસિક તણાવ થાય એવી વસ્તુઓથી દૂર રહો. આ સમય, આ મહિનો તમારી માટે સેલ્ફ મોટિવેશનનો, સેલ્ફ કેર અને સેલ્ફ રિયલાઇઝેશનનો છે. માટે આ સમય ફોકસ તમે તમારી જાત પર કરશો. વાત કરીએ કન્યા રાશિની તો આ સમય આપના માટે ખૂબ જ પ્રોગ્રેસિવ રહેવાનો છે. કારકિર્દીમાં નવા ફેરફારો થઈ શકશે. ધંધાદારી વર્ગ પોતાના ધંધાને નવી ઊંચાઈ સુધી લઈ જઈ શકશે. તમારા માન સન્માનમાં વધારો થતો જોવા મળશે. કુટુંબ સાથેના સંબંધોમાં ખટાશ આવી હશે તો એ દૂર થતી જણાશે. પરિવાર સાથે તમે સારો સમય, ક્વોલિટી ટાઈમ પસાર કરી શકશો. જમીન મકાનને લગતા તમારા કોઈ પણ કામકાજ છે એ આ સમયે પૂર્ણ કરી શકશો. તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનું યોગ્ય દિશામાં પરિણામ આવશે. નવી તકો અને નવા ફેરફારો આ સમયે જોવા મળશે અને ખૂબ ઉત્સાહમાં આ મહિનો વીતશે. વેપારી વર્ગને જૂના કામ બાકી હશે તો પૂરા થશે. કર્મચારી વર્ગને પોતાના સહકર્મીઓનો સહયોગ પ્રાપ્ત થશે, જેના કારણે કાર્ય કરવામાં સરળતા રહેશે. સાથે જ સંતાન સંબંધિત શુભ સમાચાર પણ આપ પ્રાપ્ત કરી શકો છો. બસ આ મહિને થોડું ખર્ચા પર અંકુશ રાખજો. આ સમયે પોતાની મનની વાત સાંભળજો, અંતર આત્માની વાત સાંભળજો, નહીં કે બીજા કોઈની. સ્વાસ્થ્ય માટે થોડા સાવચેત રહેજો. વાદ વિવાદ થાય તેવી વાતોથી દૂર રહેજો. હવે વાત કરીએ તુલા રાશિની. આ મહિનો કામકાજમાં તમને ખૂબ જ વ્યસ્ત રાખશે. તમારા કાર્યશૈલીથી તમારી સાથેના લોકો પ્રભાવિત થશે. તમારી સખત મહેનત અને સમર્પણ તમારા જીવનમાં સુખમય પરિસ્થિતિઓને ઊભી કરશે. તમારી સ્થિતિમાં સારો બદલાવ આવશે. ભાગ્યનો સાથ મળતો રહેશે. નોકરિયાત વર્ગને સહકર્મીઓનો સહકાર મળશે. ધંધાદારી વર્ગને વિચારેલા કાર્યોને, ટાર્ગેટને પૂર્ણ કરવાનો અવસર મળશે
અને સફળતાપૂર્વક કામને પૂર્ણ કરી શકશે. તમારી કૂટનીતિ અને પોલિટિકલ સેન્સનો યોગ્ય ઉપયોગ કરી તમારા કાર્યને સફળતા સુધી તમે પહોંચાડી શકો છો. પિતા તરફથી જો કોઈ લાભની અપેક્ષા રાખી હશે તો એ પૂર્ણ થઈ શકે તેવું જણાતું નથી. પિતા સાથે મતભેદ થવાના યોગ પણ જણાઈ રહ્યા છે. સાથે જ જીવન સાથી સાથે પણ મતભેદ ના થાય તેનું ખ્યાલ રાખવું જરૂરી છે. વિવાહ માટે ઈચ્છુક જાતકો હજી તમારે રાહ જોવી પડશે. વિવાહ માટેનો સમય હજુ યોગ્ય આવ્યો નથી. વિદ્યાર્થી વર્ગ થોડા ડિફોકસ થશે, માટે તમારું ધ્યાન ના ભટકે તેનું ખ્યાલ રાખજો. અત્યારે માત્ર સ્ટડી અભ્યાસ જ તમારો ગોલ હોવો જોઈએ, એ ભૂલતા નહીં. વિદેશ ગમન માટે જો તૈયારી કરી રહ્યા છો તો આ મહિને તમે કરી શકશો. આરોગ્ય એકંદરે આ મહિને સારું રહેશે, પરંતુ જેમને લોહી સંબંધિત તકલીફ છે, ઇમ્યુનિટીની તકલીફ છે, ઓટો ઇમ્યુન ડિસીઝથી પીડાઈ રહ્યા છો તો આ સમયે પ્રોપર મેડિકેશન કરવું આપની માટે હિતાવહ છે. વાત કરીએ વૃશ્ચિક રાશિની. આ મહિનો તમારી છુપાયેલી લાગણીઓને વ્યક્ત કરવાનો સમય બની રહેશે. તમારી લાગણીઓ જાગૃત થશે. તમારા નિર્ણયો ઉપર ઇમોશન્સ હાવી થશે. વિચારો ધીમા પડશે અને મન અશાંત થશે. પરંતુ જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ તમારા નિર્ણયો યોગ્ય આવશે અને તમારી મૂંઝવણને દૂર કરવાનો તમને અવસર મળશે. કાર્યમાં બિલકુલ ઢીલાસ કરશો નહીં. તમારા અંતર્મનની વાત સાંભળીને નિર્ણય લેજો. કર્મચારી વર્ગ કાર્યક્ષેત્રની જગ્યા પર સાચવવું ખૂબ જ જરૂરી છે. ઉપરી અધિકારી અથવા તો તમારા બોસ સાથે કોઈ વિવાદ ના થઈ જાય તેનું ખાસ ખ્યાલ રાખજો. કાર્યક્ષેત્રમાં બદલાવ થવાના યોગ પણ જણાઈ રહ્યા છે. વેપારમાં થોડી નરમાશ જણાઈ રહી છે. ખાસ કરીને આઈટીનો વેપાર કરી રહ્યા છે અથવા તો મશીનરીનો વેપાર કરી રહ્યા છો તો એમાં થોડી નરમાશ દેખાશે. વેપાર ધંધો થોડો ધીમો પડતો દેખાશે. ઇન્વેસ્ટમેન્ટ માટે થોડી રાહ જોજો. સમજી વિચારી પ્રોપર પ્લાનિંગ સાથે આગળ વધજો. મામા મોસાળ પક્ષ સાથેના સંબંધોમાં આ સમયે કડવાહટ આવવાના યોગ જણાઈ રહ્યા છે. આ મહિને લાગણીઓ વધવાને કારણે તમારે તમારી માનસિક પરિસ્થિતિને સાચવવી ખૂબ જ જરૂરી છે. માટે યોગ, પ્રાણાયામ, ધ્યાન પર થોડું ફોકસ કરજો, થોડું કામ કરજો. જે વ્યક્તિઓ સાથે તમે ખૂબ જ આત્મીયતાથી જોડાયેલા છો અથવા એવા વ્યક્તિઓ કે જે તમારા માટે નેગેટિવિટી ઊભી કરે છે અથવા તો જેના કારણે તમારા મનમાં નેગેટિવિટી ઊભી થાય છે તો આવા લોકોથી થોડો સમય દૂર રહેજો. પોતાના જાત માટે સમય કાઢવાનો છે. અને હા, આ સમય કોર્ટ કચેરીના કાર્યોથી પણ દૂર રહેજો. આ સમય યોગ્ય નથી કોઈ પણ કાયદાકીય બાબતો માટે થોડું આ સમયે સાચવજો. હવે વાત કરીએ ધનુ રાશિની. આ સમય આપના માટે મિશ્ર પ્રતિસાદ આપનારો છે. આ સમયે થશે એવું કે એક તરફ સકારાત્મકતા પણ દેખાશે અને સાથે સાથે ઉદાસી કે નિરસતા પણ દેખાશે. વર્ષોથી માની આવતા અથવા તો વર્ષોથી જે માનીને કામ કરી રહ્યા છો એવા રિવાજો કે એવા વિચારોથી મુક્ત થવાનો સમય છે. નવું કંઈક કરવાનું તમને મન થાય અને એ કાર્ય માટે આ સમયે તમને ખૂબ પ્રેરણા મળે. કોઈ કાયદાકીય બાબત ચાલી રહી છે તો આ સમયે એને છંછેડતા નહીં. બને તો આ મહિને ટાળજો અથવા તો તમારી તારીખ આવતી હોય તો તારીખને તમે ફેરવી શકતા હો, આગળ વધારી શકતા હો તો તમારી માટે યોગ્ય રહેશે. અને જો ના થઈ શકે તો આ સમયે નિરાકરણ નહીં આવે અને તમારી તરફેણમાં રિઝલ્ટ ના આવે તેવું થઈ શકે. આ સમયે તમે તમારી આંતરિક શક્તિને ઓળખી અને તેનો ઉપયોગ કરજો. બસ ધીરજ રાખીને
તમારા લક્ષ્ય પાછળ પડી રહેજો. આ સમય નોકરિયાત વર્ગ હોય કે વેપાર વર્ગ હોય, વેપારી વર્ગ હોય, દરેક વ્યક્તિ નવી વસ્તુ તરફ, નવા વિચારો તરફ વળશે. અને એવું થાય કે નોકરિયાત વર્ગ છે તો નોકરી છોડીને વેપાર કરવાનું મન થાય, વેપારી વર્ગ છે તો એવું થશે કે વેપાર છોડીને નોકરી કરવું છે. મતલબ કંઈક નવું જે કરી રહ્યા છો એનાથી કંઈક અલગ કરવાની ઈચ્છાઓ થાય. નજીકના વ્યક્તિનો સાથ સહકાર આપને સ્ટેબલ થવામાં મદદ કરશે. સંતાન સંબંધિત ચિંતા આ સમયે તમને સતાવશે. પ્રેમ પ્રસંગ માટે આ સમય સારો છે. તમે ઈમાનદાર રહીને શ્રદ્ધાથી સામેવાળી વ્યક્તિનું દિલ જીતી શકો છો. ભાઈ બહેનો અને મિત્ર વર્તુળનો સાથ સહકાર તમને મળી રહેશે. પરિવાર સાથે કે મિત્ર સાથે મનોરંજક કાર્યક્રમ જેવા કે પ્રવાસ, ગેટ ટુગેધર અથવા એકબીજાને મળીને કંઈક નવી વસ્તુ કરવી, એવો આનંદ આ સમયે આપને મળી શકે છે. વિદ્યાર્થી વર્ગ માટે સમય ખૂબ જ સાનુકૂળ છે. વિદેશ જવા માટે જો ઈચ્છુક છે તો આ મહિને ડોક્યુમેન્ટેશન કરી શકો છો. બસ આ સમયે હું તમને એટલું જ કહીશ કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ ના થાય ત્યાં સુધી મંડ્યા રહો. હવે વાત કરીએ મકર રાશિની. આ સમય આપના માટે નવા કાર્યો, નવી ઉર્જા લઈને આવી રહ્યું છે. આ સમય તમને મહેનત કરાવશે, તમારા કાર્યોને ધીમા પાડશે, તમારા પ્રયત્નો અને તમારી સાહસને ધીમા પાડશે, પરંતુ ધાર્યું પરિણામ મેળવવા માટે સક્ષમ પણ બનાવશે. આ સમયે વાણી ઉપર અંકુશ રાખવો ખૂબ જ જરૂરી છે. કડવી વાણી, ઉશ્કેરાટ વાણી બોલી તમને તમારા લક્ષ્યથી દૂર કરી શકે છે. આ સમયે તમારે તમારા જીભ ઉપર ગોળ રાખવાનો છે. આ સમય જમીન મકાનના કામકાજમાં ફાયદો થતો જોવા મળશે. તમારા ભૌતિક સુખ સાધનોમાં વધારો થતો જોવા મળશે. ગૂઢ જ્ઞાન તરફ તમારું મન આકર્ષિત થશે. આધ્યાત્મિક ઉન્નતિ માટે પણ સમય ખૂબ જ સારો છે. કાર્યક્ષેત્રની જગ્યા પર તમારી વાહવાહ થશે. ઉપરી અધિકારીનો સપોર્ટ મળશે, શાબાશી મળશે. ઘરમાં કોઈ માંગલિક પ્રસંગ બનવાના યોગ પણ છે. તમારા નજીકના વ્યક્તિઓના સાથ સહકાર તમને મળતા રહેશે. વૈવાહિક જીવન મધુરતાથી ભરેલું રહેશે. આ સમયે આવક પણ સારી મળશે. ઇન્વેસ્ટમેન્ટ વિશે વિચારી રહ્યા છો તો એના માટે પણ કાર્ય કરી શકો છો. અચાનક ધન પ્રાપ્તિના એટલે કે આકસ્મિક ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. ભાગીદારીવાળા ધંધામાં સંબંધ ના બગડે તેની કાળજી રાખવી જરૂરી છે. કોર્ટ કચેરીના પ્રશ્નોમાં ધીરજ રાખજો, ઉશ્કેરાટ કરતા નહીં. હવે વાત કરીએ કુંભ રાશિની. આ સમય તમારી માટે નવા વિચાર લઈને આવી રહ્યો છે. નવી યોજનાઓ વેપાર માટે બનાવી શકો છો અને તેના ઉપર કાર્ય પણ કરી શકો છો. મિત્રોને મળવાનું થાય, ટૂંકી યાત્રા મુસાફરી થાય. સાથે જ કામને લગતું પણ તમારે બહાર જવાનું થઈ શકે છે. કાર્યમાં ટીમને સાથે રાખીને ચાલશો તો તમારે કાર્યને સફળતા મળશે. ટીમ પણ ખુશ થશે અને આપ પ્રશંસાને પાત્ર બનશો. માટે હંમેશા તમારી ટીમને અને તમારા સહકાર્યકરોને સાથે રાખીને આ સમયે કાર્ય કરજો. કૌટુંબિક દ્રષ્ટિએ સમય ખૂબ સારો છે. વિદ્યાર્થી વર્ગ માટે પણ અભ્યાસ માટે, કારકિર્દીના પ્રશ્નો માટેનું જે વિચારી રહ્યા હતા, જે મનોમંથન કરી રહ્યા હતા, એનું નિરાકરણ તમે લાવી શકશો. જો અભ્યાસ અર્થે તમારે પરદેશ જવાનું આયોજન કરવાનું હોય તો એના પણ સાનુકૂળતા પ્રાપ્ત થઈ શકે છે. વેપારમાં, રોકાણમાં ફાયદો થતો જોવા મળશે, પરંતુ વધુ લાલચ આપને નુકસાન તરફ લઈ જઈ શકે છે. માટે એક સમય પર આવીને થોભી જજો. સંતાન સંબંધિત વિવાહના શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. ભાઈ ભાંડુ સાથે વાદ વિવાદથી આ સમયે તમારે સંભાળવું જરૂરી છે. સાથે જ દાંપત્ય જીવનને પણ સાચવવું જરૂરી છે. નાની વસ્તુ આ સમયે મોટું સ્વરૂપ ધારણ કરે એવું જણાઈ રહ્યું છે. ભાગીદારીમાં વેપાર કરનારાઓએ પણ સાચવવાનું છે.
જે લોકો પોતાના માટે જીવનસાથીની રાહ જોઈ રહ્યા છે તેઓએ હજુ પણ થોડી રાહ જોવી પડશે. આરોગ્ય એકંદરે સારું રહેશે. કોઈ મોટા ફેરફાર થવાના યોગ જણાઈ રહ્યા નથી. હવે વાત કરીએ મીન રાશિની. તમારા જીવનમાં આ સમયે શુભ બદલાવ થવાની શક્યતાઓ છે. આ મહિનાની મહત્વપૂર્ણ મીટિંગ્સને પ્રોપર પ્લાનિંગ કરી એડવાન્સમાં તૈયારી કરીને આગળ વધજો. આમાં તમને ખૂબ જ સરળતા રહેશે અને સફળતા પણ અવશ્ય મળશે. કુટુંબીજનોનો સાથ સહકાર આ સમયે આપને નહીં મળે, માટે આપે આપના સેફ ઝોનમાંથી બહાર નીકળી જોખમ લેવાનું શીખવું પડશે. એકલા રહેવાનું, એકલા આગળ વધવાનું શીખવું પડશે. બહુ જ વિચારો આવશે, લાગણીઓ પણ સામે આવશે, પણ જો ભાવનાઓમાં વહીને નિર્ણય લેશો તો તમારી માટે હિતાવહ નથી. માટે થોડું પ્રેક્ટિકલ રહીને વિચારીને નિર્ણય લેજો. લાગણીઓને તમારા નિર્ણય પર હાવી થવા દેતા નહીં. નોકરિયાત વર્ગને નવી નોકરી માટેની તકો ઊભી થશે. નવી નોકરી શોધી રહ્યા હોય તો તમારી માટે શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. કાર્ય કરવામાં મુશ્કેલીઓ આવે, મુશ્કેલીનો સામનો થાય, ટાર્ગેટ અચીવ કરવામાં વાર લાગે, કામમાં અડચણો આવે, પરંતુ કામ પૂરું થઈ જશે. સમય લાગશે, ધીમું પડશે કાર્ય, પણ તમારા દરેક પ્રશ્નનું નિરાકરણ મહિનાના અંતમાં આવી જશે. વેપાર વર્ગ માટે સમય સારો છે. વેપારને એક્સપાન્ડ કરવા માટે, એને આગળ વધારવા માટેની ઉત્તમ તક આપને પ્રાપ્ત થશે. જમીન મકાનના કામકાજમાં પણ સફળતા રહેશે. ખેતીવાડીના કામકાજમાં પણ ફાયદો થવાના યોગ છે. એકંદરે આ મહિનો આપની માટે ખૂબ જ શુભ રહેશે. શુભમ.